ઠાકોરના જન્મને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે। કાળિયા ઠાકોરના જન્મદિવસના વધામણા કરવા માટે ભાવિક ભક્તો દૂર દૂરથી આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। સાથે જ અત્યાર સુધીમાં લગભગ 2 લાખથી વધુ ભાવિક ભક્તોએ શ્રીજી મહારાજના દર્શન કર્યા। કૃષ્ણલલાના જન્મદિવસની ઉજવણી હોવાથી જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર ડાકોર શહેર ગુંજી ઉઠ્યું હતું। કાળિયા ઠાકોરના જન્મની ઉજવણીમાં ડાકોર ઘેલું બન્યું છે, જ્યાં ડાકોરના આકાશમાં ગુંજ્યા છે ભક્તિના નાદ। જણાવવા માંગીશ કે જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર ડાકોર શહેર ગુંજી ઉઠ્યું છે। ભાવિક ભક્તોની કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે લાંબી લાંબી કતારોના દ્રશ્યો જોઈ શકાય છે। મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરના જન્મની ઉજવણીમાં ઘેલા બન્યા છે, જ્યાં વાલાના વધામણા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। जय रणछोड़ माखण चोर अनंतकोटि ब्रह्मांडना अधिपति भगवान कृष्णचंद्र परमात्मा राजाधिराज रणछोड़ाईनो आज जन्मोत्सव એટલે કે જન્માષ્ટમી મહોત્સવ ડાકોર ધામમાં રંગે ચંગે ઉજવવામાં આવે છે। ડાકોરના ઠાકોરનો વિશેષ મહિમા તો એક એવો છે કે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્મા કે જે આખા દુનિયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના ભગવાન અધિદાતા છે, જેને આપણને પવન પાણી પ્રકાશ આ મનુષ્ય શરીર જે પરમાત્માએ આપણને આપ્યું છે, પરમાત્માનો જન્મદિવસ એ પણ ડાકોરના ઠાકોરના રંગે રંગાવવા માટે હજારો ને લાખોની સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે। રાજા રણછોડના મંદિરની અંદર નિજ મંદિરની અંદર આપ જુઓ તો ભગવાનનું શણગાર રોશનીથી જબરજસ્ત ભવ્ય અને દિવ્ય કર્યો છે। ગોમતી ઘાટ ઉપર ભજન કીર્તનના પણ ભવ્ય પ્રોગ્રામો થાય છે અને દરેક ભક્તો પોતાના જન્મદિવસ કરતા પણ પરમાત્માનો કેમ કે ભગવાનની કૃપાથી આ મનુષ્ય અવતાર મેળવ્યો છે અને રાજાધિરાજ રણછોડરાયનું ડાકોરના ઠાકોરનું સ્વરૂપ એક એવું અદ્વિતીય સ્વરૂપ છે કે જેનું કોઈએ નિર્માણ કર્યું નથી। સ્વયં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા જ્યારે આ ભૂમિ છોડીને જ્યારે ભગવાન ગોલોકધામ પધાર્યા પછીનું જે સ્વરૂપ જે ભગવાનનો શ્રી વિગ્રહ હતો એ ભગવાન ડાકોરના ઠાકોરનો વિગ્રહ છે, કોઈ મૂર્તિકારે બનાવેલો નથી। એટલે રાજાધિરાજ રણછોડરાય ભગવાન જો સાક્ષાત સ્વરૂપ કોઈ હોય તો એ ડાકોરના ઠાકોર રાજા રણછોડ છે। જય રણછોડ, જય દ્વારકાધીશ। आज जन्माष्टमी એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે। અમે દર જન્માષ્ટમીના દિવસે અમારે અહીંયા ડાકોર ધામમાં પધારીએ છીએ તથા અમારા લાલજી અને રાધા કૃષ્ણને પણ બી દર્શન માટે અમે લઈને આવીએ છીએ અને આ જન્માષ્ટમીમાં રાત્રે 12 વાગે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી આવે છે અને ભગવાન સર્વની મનોકામના પૂર્ણ કરે છે। આપણા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોય આજે રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થવાનો હોવાથી અહીંયા ખૂબ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને અમને કૃષ્ણ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે, અટૂટ શ્રદ્ધા છે। અમે રણછોડરાયમાં દર પૂનમે આવીએ જ છીએ અને ભગવાનને અમે જે કહીએ છીએ માગીએ છીએ ભગવાન અમને સાક્ષાત અથવા રૂબરૂ કોઈ બી રીતે કરીને અમને ભગવાન અમારી મનોકામના પૂર્ણ કરે છે।